જય માતાજી ભક્તો, શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ મુશ્કેલીમાં હો અને અચાનક તમારી સામે માતાજીનો ફોટો આવી જાય? અથવા સવારના બ્રહ્મ મુહૂર્તમાં અચાનક તમારી આંખ ખુલી જાય? મિત્રો, આપણે માનીએ છીએ કે આપણે એકલા છીએ, પણ હકીકતમાં જગતજનની મા અંબે હંમેશા આપણી સાથે હોય છે. તે આપણને ડગલે ને પગલે સંકેતો આપે છે. આપણે જાણતા નથી, પણ અફસોસ કે આપણે દુનિયાની ભાગદોડમાં એટલા વ્યસ્ત છીએ કે એ દિવ્ય સંકેતોને ઓળખી જ નથી શકતા. આજે દિવ્યલોક દર્શન પર હું તમને એવા 7 શક્તિશાળી સંકેતો વિશે જણાવીશ, જે જો તમારી સાથે બની રહ્યા છે તો સમજી લેજો કે સાક્ષાત માતાજી તમારા ઘરના આંગણે આવીને ઊભા છે. અને ભક્તો, વિડીયોના અંતે હું તમને એક એવી ભૂલ વિશે જણાવીશ જે મોટા ભાગના ભક્તો કરે છે અને જેના કારણે માતાજીની કૃપા અટકી જાય છે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, એક પણ સેકન્ડ મિસ ન કરતા. સંકેત 1. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું. સૌથી પહેલો અને મહત્વનો સંકેત. જો તમારી ઊંઘ રોજ રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે અચાનક ખુલી જતી હોય, તો આ કોઈ સામાન્ય બાબત નથી. આ એ સમય છે જ્યારે દેવી શક્તિઓ પૃથ્વી પર ભ્રમણ કરતી હોય છે. જો તમે એ સમયે જાગીને માતાજીનું સ્મરણ કરો છો, તો તેનો અર્થ એ છે કે માતાજી તમને પોતાની ભક્તિ માટે પસંદ કરી રહ્યા છે. સંકેત 2. સુગંધનો અનુભવ. તમે ઘરમાં બેઠા હો અને અચાનક જ અગરબત્તી, ગુલાબ કે લોબાનની મીઠી સુગંધ આવવા લાગે, ભલે તમે કોઈ દીવો ન કર્યો હોય, તો સમજી જજો. આ સંકેત છે કે માતાજીની દિવ્ય હાજરી તમારી આસપાસ છે. તે તમને અહેસાસ કરાવી રહ્યા છે કે બેટા, ચિંતા ન કર, હું તારી પાસે જ છું. સંકેત 3. સપનામાં કન્યા અથવા ગાયના દર્શન. શાસ્ત્રો મુજબ જો તમને સપનામાં નાની કન્યા હસતી દેખાય અથવા સફેદ ગાય તમારા ઘર પાસે ઊભેલી દેખાય, તો સમજી લેજો કે તમારા જીવનના દુઃખના દિવસો હવે પૂરા થવાના છે. માતાજી લક્ષ્મી સ્વરૂપે તમારા ઘરે પધારવાના છે. ભાઈઓ અને બહેનો, આગળ વધતા પહેલા મને કોમેન્ટમાં લખીને જણાવો કે શું તમારી સાથે આમાંથી કોઈ અનુભવ થયો છે? જય માતાજી જરૂર લખજો, કારણ કે તમારી એક કોમેન્ટ માતાજી પ્રત્યેની તમારી શ્રદ્ધા દર્શાવે છે. આધ્યાત્મિક બોધ. માતાજી સંકેતો તો આપે છે, પણ આપણે પવિત્રતા નથી રાખતા. જો તમે આ સંકેતો અનુભવો, તો તમારે તમારા વિચારો શુદ્ધ રાખવા જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. યાદ રાખજો, ભક્તિ માત્ર મંદિરમાં નથી, ભક્તિ તમારા સ્વભાવમાં હોવી જોઈએ. તો ભક્તો, આ હતા એ સંકેત જે માતાજી આપણને આપે છે. જો તમને આ માહિતી ગમી હોય અને તમે ઈચ્છતા હો કે હું આવા જ બીજા વિષયો પર વિડીયો બનાવું, તો અત્યારે જ આપણી ચેનલ દિવ્યલોક દર્શનને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શું ખબર, તમારા એક શેરથી કોઈ ભક્તને સાચો રસ્તો મળી જાય? વિડીયોને લાઇક જરૂર કરજો. ફરી મળીશું એક નવા જ દિવ્ય વિષય સાથે. ત્યાં સુધી માતાજીની કૃપા તમારા પર બની રહે. બોલો પ્રેમથી, જય માતાજી.